નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરી આજની સ્ટોરી। મારું નામ રાગિની છે અને હું 20 વર્ષની છું। હું બીએની પ્રથમ વર્ષની વિદ્યાર્થી છું અને નાના શહેરમાં રહું છું। હું બાળપણથી જ અભ્યાસમાં ખૂબ સારી હતી, પરંતુ એકમાત્ર પુત્રી હોવાને કારણે મારા માતા અને પિતાએ મને બીજા શહેરમાં મોકલી નહીં। તેથી હું મારા શહેરના એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી અભ્યાસ કરી રહી હતી। મારી કોલેજ 8 વાગે શરૂ થઈ જતી હતી, તેથી મારે 15 મિનિટ પહેલાં મારા ઘરેથી નીકળવું પડતું હતું। જ્યારે આજે સવારે મારી આંખ ખુલી ત્યારે રૂમમાં થોડીક ઠંડક હતી। મેં ધીરે ધીરે આંખ ખોલી તો બેડ છોડવાનું દિલ કરતું ન હતું। હું ધાબળામાં લપેટાયેલી હતી ત્યારે માનો અવાજ આવ્યો, રાગિની બેટા ઉઠો, નહીં તો કોલેજમાં મોડું થશે। મેં ફરીથી ઘડિયાળ તરફ જોયું, ત્યાં 7 વાગી ગયા હતા। મારી કોલેજ 8 વાગે શરૂ થતી હતી। એ જ વિચારતા વિચારતા હું પલંગ છોડીને સ્નાન કરવા બાથરૂમમાં ગઈ। જ્યારે હું તૈયાર થયા પછી બહાર આવી ત્યારે પપ્પા અખબાર વાંચી રહ્યા હતા અને મા રસોડામાં ચા અને નાસ્તો કરી રહી હતી। મારો નાનો ભાઈ જય, જે હાલમાં 15 વર્ષનો હતો, તે મોબાઈલ રમતો હતો। બીજી બહેનોની જેમ મને પણ મારા ભાઈને પરેશાન કરવામાં આનંદ આવે છે, તેથી મેં મોબાઈલને તેના હાથમાંથી લીધો અને પપ્પાને પકડાવી દીધો। તેણે લગભગ રડતા રડતા કહ્યું, બહેન પરેશાન ન કર, હું ગેમમાંથી બહાર થઈ જઈશ। તેને રડતા જોઈને મને હાસ્ય આવી રહ્યું હતું। અમે બધા અમારી મજામાં હતા કે ત્યાં સુધીમાં મા ગરમ બટાકાના પરાઠા લાવી અને તેને મારા ટિફિનમાં રાખ્યા। આજનો નાસ્તો જોઈને મારું હૃદય ખુશ હતું। પછી મમ્મી બોલી, રાગિની આજે વરસાદ આવી શકે છે, તેથી તમારી છત્રી તમારી સાથે લઈ જજો। મેં કહ્યું, ઠીક છે માં, તમે બધાની ચિંતા કરશો નહીં, ફક્ત પરાઠો હજુ એક આપો, તે પછી હું મારી કોલેજ માટે રવાના થઈશ। મેં ઝડપથી નાસ્તો કર્યો અને બેગ લઈ બહાર આવી। આજનું હવામાન ખૂબ જ સુખદ હતું। પવન મારા ચહેરા પર ટકરાઈ રહ્યો હતો। આકાશમાં હળવા વાદળો હતા અને અંધકાર વધી રહ્યો હતો। આમ તો મને વરસાદ ખૂબ ગમે છે, પરંતુ આજે હવામાન સાથે મારા હૃદયમાં પણ થોડો ભાર લાગતો હતો। હવામાન જોઈને બસની રાહ ન જોતા હું પગપાળા નીકળવા લાગી। રસ્તા પર ધીરે ધીરે ચાલતા મને આશ્ચર્ય થતું હતું કે આજે મારું મન કેમ ભારે લાગે છે। આજે આ બધું કેમ મને વિચિત્ર લાગતું હતું। કોલેજના દરવાજે પહોંચી મારા કેટલાક મિત્રો ત્યાં ઊભા હતા। મને જોતા મારી એક મિત્રએ મને બોલાવી, રાગિની, જલ્દી આવો, તું આટલું ધીરે ધીરે કેમ ચાલે છે? હું હસીને તેની પાસે ગઈ, પણ મારા બધા મિત્રો એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા, પણ હું શાંતિથી ઊભી હતી। મને શાંત ઊભા જોઈને પિયુષે પૂછ્યું, રાગિની શું થયું, કેમ ઉદાસ છે? આજે મેં તેની તરફ જોતા થોડું સ્મિત આપ્યું અને કહ્યું કે એવું કંઈ નથી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે મારા મગજમાં ઘણું બધું હતું જે મેં કોઈની સાથે શેર કર્યું ન હતું। જ્યારે અમે બધા વર્ગમાં પહોંચ્યા ત્યારે પ્રોફેસર પહેલેથી જ ત્યાં હાજર હતા। હું ઝડપથી અંદર ગઈ અને મારી સીટ પર બેઠી। લેક્ચર શરૂ થયું હતું, પરંતુ મારું ધ્યાન ત્યાં ન હતું। બારીની બહાર હું જોઈ રહી હતી। વાદળો હવે વધુ ગાઢ થતા હતા, જે ઘણા વરસાદની આગાહી આપી રહ્યા છે। ત્યારે મારો ફોન વાઇબ્રેટ થવા લાગ્યો। મેં ફોન જોયો તો સંદેશ એક અજાણ્યા નંબર પરથી આવ્યો હતો, રાગિની બહાર મળજે, મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે। ફોન નંબર સેવ તો ન હતો, પરંતુ હું ઓળખતી હતી કે તે એ જ નંબર છે, પણ આજે આટલા મહિનાઓ પછી આજે તેમનો સંદેશ કેમ મળ્યો છે? મેં થોડા સમય માટે મારી ફોન સ્ક્રીન જોઈ અને વિચાર્યું કે જવાબ આપવો કે નહીં, પણ કંઈ પણ કહેવાની મારામાં હિંમત ન હતી। જલ્દી લેક્ચર પૂરો થઈ ગયો। હું ઝડપથી વર્ગમાંથી બહાર આવી। મારું હૃદય જોરશોરથી ધબકતું હતું। હું કોલેજમાંથી બહાર નીકળી તો જોયું કે તે સામે ઊભો હતો। વેરવિખેરવાર કાળા રંગનો કુર્તો અને ચહેરા પર સમાન ગંભીરતા, તે મારા ધબકારાને વધુ તીવ્ર બનાવતો હતો। તે ધીરે ધીરે મારી પાસે આવ્યો અને કહ્યું, રાગિની કેમ છે? તેના અવાજમાં આજે પણ એટલી જ મીઠાશ હતી।
તેને એક નજરે જોઈને મેં મારી આંખો ઝુકાવી અને નરમાશથી કહ્યું, હું સારી છું. તે હરવાશથી હસ્યો અને કહ્યું, તમે હજી પણ મારાથી આંખો ચોરી કરો છો? તે કહેતા તેણે મારા ગાલ પર નરમાશથી હાથ મૂક્યો. હા, હું તેનાથી આંખો ચોરી કરી રહી હતી, કારણ કે તે વ્યક્તિ એક વખત મારી ખૂબ જ નજીક રહેતો હતો અને આજે તે અજાણ્યો ચહેરો લાગતો હતો. તેણે કહ્યું, રાગિની, મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવાની હતી. મેં લાંબો શ્વાસ ભર્યો અને પૂછ્યું કે શું વાત કરવી છે. તે હસ્યો અને કહ્યું, વાતો કરતા પહેલા બીજે ક્યાંક ચાલ્યા જઈએ, કારણ કે વરસાદ આવવાનો છે અને અહીં જો ઊભા રહીશું તો પલળી જશું. આ કહીને તેણે તેનો હાથ મારી તરફ લંબાવી દીધો. હું થોડીક ક્ષણો માટે તેની તરફ જોતી રહી. પછી કંઈ પણ બોલ્યા વિના મેં તેનો હાથ પકડ્યો અને તેની સાથે આગળ વધી. ત્યાં જ વરસાદ પડવા લાગ્યો. જ્યારે વરસાદનું પહેલું ટીપું મારા ગાલ પર પડ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે કોઈ યાદ આવી ગઈ હોય. હું કંઈ પણ બોલ્યા વગર ચાલતી હતી, પરંતુ હજારો પ્રશ્નો મારી અંદર ચાલતા હતા. ઘણા મહિનાઓ પછી અચાનક એવી રીતે મળવું ને પછી કહેવું કે તેણે મારી સાથે વાત કરવી છે. છેવટે મેં ઘણીવાર વિચાર્યું કે મારે તેને રોકીને પૂછવું જોઈએ, પરંતુ ભૂતકાળના પન્ના ખોલવાની હિંમત મારામાં ન હતી. અચાનક તેણે શ્વાસ લીધો અને કહ્યું, રાગિની, મને ખબર છે આ સમયે તમારા મનમાં મારા માટે હજારો પ્રશ્નો હશે કે હું આજે અહીં કેમ આવ્યો છું, મારો હેતુ શું છે. પણ સાચું કહું તો હું પોતે જાણતો નથી કે હું તમારી પાસે કેમ આવ્યો છું. અમે લાંબા સમયથી વાત કરી રહ્યા ન હતા અને મેં તને ભૂલવાની ઘણી કોશિશ કરી, પરંતુ સત્ય એ છે કે હું ક્યારે તને ભૂલી શક્યો નથી. સમય પસાર થતા તારી યાદો ઊંડી બની ગઈ. આ સાંભળીને મારા હાથ ઠંડા પડવા લાગ્યા. મને લાગ્યું કે મારી અંદર કંઈક તૂટી ગયું છે. મેં કડક અવાજમાં કહ્યું, તમે પોતે મારાથી દૂર જવાનું નક્કી કર્યું હતું, તો પછી આ બધાનો અર્થ શું છે? તેને શરમજનક રીતે કહ્યું, હું તને બધું કહીશ, પરંતુ આ ક્ષણે સમજી લે કે મારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેની આંખોમાં સીધા જોતા મેં પૂછ્યું, તમે શું કહ્યું? તમારી પાસે કોઈ રસ્તો ન હતો. તમે કહી રહ્યા છો કે તમે મને છોડી દીધી કારણ કે તમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. વરસાદ વધુ થઈ ગયો હતો અને રસ્તા પર પાણી એકઠા થવા લાગ્યા, પરંતુ મારા હૃદયની અંદરના પ્રશ્નો હજી બંધ થતા ન હતા. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, રાગિની, હું ખરેખર મજબૂર હતો. જો હું કહું કે હું વિચારતો હતો કે હું તારા માટે લાયક નથી તો તમે મારા પર વિશ્વાસ કરશો? મેં અચાનક તેની તરફ જોયું. તે એ જ દેવ હતો, પરંતુ હવે તેની આંખોમાં એક વિચિત્ર ખાલીપો હતો. વરસાદના ટીપા તેના વાળ સાથે ટકરાઈ રહ્યા હતા, પરંતુ તે માત્ર મારી તરફ જોતો હતો. મેં ધીમા અવાજમાં કહ્યું, તમે ક્યારે મને આ બધું કેમ ન કહ્યું? તો તેણે માથું નમાવ્યું અને કહ્યું, કારણ કે હું જાતે સત્યથી ભાગતો હતો. મને લાગ્યું હું તારા વિના જીવીશ, પણ હું ખોટો હતો. પણ હવે નહીં રાગિની, હું તને ફરીથી ખોવા માંગતો નથી. તેને સાંભળીને મારું હૃદય એક ક્ષણ માટે અટકી ગયું. બહારનો વરસાદ મારી અંદર કંઈક લાગણી પેદા કરવા લાગ્યો. હું કંઈ પણ કહી શકી નહીં. તે જૂનો એક સમય હતો જ્યારે તે વ્યક્તિ મારું જીવન હતું. વરસાદ હવે વધુ તીવ્ર બન્યો હતો. અમે બંને સંપૂર્ણપણે ભીના હતા. દેવની વાતોએ મારામાં હલચલ મચાવી દીધી હતી, પરંતુ તેનો જવાબ શું છે તે હું સમજી શકી નહીં. હું માત્ર તેની તરફ જોતી હતી. મેં કહ્યું, દેવ, જો તમે મને આટલો પ્રેમ કરતા હતા તો મને છોડીને કેમ ગયા? મારો અવાજ ચોક્કસપણે હળવો હતો, પરંતુ તેમાં છુપાયેલ પીડા કદાચ તેને પણ અનુભવાઈ હતી. મારો મુદ્દો સમજીને તે ગંભીરતાથી મૌન થઈ ગયો, કારણ કે તેની પાસે આનો જવાબ ન હતો. પછી તેણે ધીરે ધીરે કહ્યું કે હું ડરી ગયો હતો. રાગિની, મને એવું લાગવા માંડ્યું કે હું તારા માટે યોગ્ય નથી. મને થયું તને એવો છોકરો ડિઝર્વ કરે છે
તને વધુ સારું જીવન આપે, જેમાં કોઈ કમી ન હોય. મને લાગ્યું હું તને ખુશ રાખી શકીશ નહીં, તેથી જ મેં તને મારી જાતથી દૂર રાખી હતી. હું ધીરે ધીરે હસી પડી, પરંતુ મારા હાસ્ય પાછળ પીડા છુપાયેલી હતી. મેં તેની આંખોમાં જોતા પૂછ્યું, તમને કેમ ખબર દેવ કે મારે શું જોઈએ છે? શું તમે ક્યારે તે સમજવાનો પ્રયાસ કર્યો છે? હું શું ઈચ્છતી હતી? તમે પોતે બધું પૂરું કર્યું અને સમાપ્ત થયા પછી આજે શું લેવા માટે આવ્યા છો? દેવે આંખો ફેરવી લીધી. તેની આંખોમાં સ્પષ્ટ અફસોસ હતો. તેણે કહ્યું, ના, મેં કંઈ પણ જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો, કારણ કે હું મારી ઉલઝનમાં અટવાઈ ગયો હતો અને તે સમયે મને કોઈ ફરક પડતો ન હતો. તેનો જવાબ સાંભળી મારી આંખો ભીંજાઈ ગઈ. હવે તે વરસાદથી ભીંજાઈ ગઈ હતી કે મારા અંદરના તોફાનથી આ પણ હું સમજી શકી નહીં. તે મારી થોડો નજીક આવ્યો અને કહ્યું, સમજી ગયો છું કે હું કેટલો ખોટો હતો. શું હું બીજી તક મેળવી શકું? તેના અવાજમાં એક વિચિત્ર અગવડતા હતી કે તને ડર હતો કે હું તેનો ઇનકાર કરીશ. મેં એક ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. હજી પણ સતત વરસાદ પડતો હતો. મેં કહ્યું, દેવ, ખબર નથી, પણ હું ચોક્કસપણે જાણું છું કે તમે મને જે ઈજા પહોંચાડી છે તે આટલી જલ્દીથી ભરી શકાય નહીં. જ્યારે તમે મને છોડી દીધી ત્યારે મેં મારી જાતને ખૂબ મુશ્કેલીથી સંપૂર્ણ સંભાળી છે. તો 10 મિનિટમાં હું તે 6 મહિનાની પીડાને કેવી રીતે ભૂલી શકું? દેવે મારી આંખોમાં જોયું અને કહ્યું, મને ખબર નથી તમે મારા વિના કેવી રીતે હશો, પણ જો તમે મને એક તક આપો છો તો હું બધું બરાબર કરીશ. હું તને એટલી ખુશી આપીશ કે તું તારી બધી પીડા ભૂલી જઈશ. પણ મેં તેની બધી વાતો સાંભળી પણ પ્રતિક્રિયા આપી નહીં અને વરસાદમાં ભીંજાયેલી ઊભી રહી. મારા હૃદય અને મન વચ્ચેની લડત ચાલુ રહી. શું હું તેને ફરીથી મારી નજીક આવવા દઉં અથવા હું ફરીથી ભૂલ કરીશ, જેથી મને બહાર આવવામાં ઘણા મહિનાઓનો સમય લાગ્યો હતો. દેવ હજી પણ મારા જવાબની રાહ જોઈ રહ્યો હતો અને હું મારી જાતે લડતી હતી. વરસાદ હજુ ચાલુ હતો. ઠંડી હવા મારા ચહેરા પરથી પસાર થતી હતી. તેના શબ્દો મારા કાનમાં પડઘો પાડતા હતા. શું મારે આ સંબંધને બીજી તક આપવી જોઈએ? મેં તેની આંખોમાં જોયું, જેમાં ક્યારે મારી આખી દુનિયા હતી. હજી પણ ત્યાં તે જ બેચેની અને કદાચ આ જ તે પ્રેમ હતો જે મને ક્યારે મારી જાતમાં લાગ્યો હતો. હું કંઈક કહેવા જઈ રહી હતી પણ પછી મૌન થઈ ગઈ. દેવ મારી નજીક આવ્યો. મારી અને તેની વચ્ચે માત્ર એક હાથનું અંતર હતું. તેણે હળવેકથી કહ્યું, રાગિણી, જો તમે ઈચ્છો તો બધું પહેલાની જેમ જ થઈ શકે છે. હું ધીરે ધીરે હસી અને પૂછ્યું, શું પહેલાની જેમ થશે દેવ? આપણે વરસાદમાં હસી શકીએ છીએ જેમ પહેલા હસતા. તમારું નામ સાંભળીને મારું હૃદય ધબકવા લાગશે જેમ પહેલા ધબકતું હતું. તેણે કંઈ પણ બોલ્યા વિના મારો હાથ પકડ્યો. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. તેની આંગળીઓ ઠંડી હતી. તેણે કહ્યું, હા, જો તમે ઈચ્છો તો બધું સમાન અને કદાચ વધુ સુંદર હોઈ શકે છે. આ બોલ્યા પછી તે મારી નજીક આવ્યો. તે મારી એટલી નજીક હતો કે વરસાદના ટીપા તેના વાળથી સીધા મારા પર પડતા હતા. મેં ધીરે ધીરે આંખો ખોલી અને તેની તરફ જોયું અને કહ્યું, દેવ, હું તમને ખૂબ પ્રેમ કરું છું અને હું તમારા વિના જીવી શકતી નથી. મારા જવાબથી તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે મારો હાથ ચુસ્તપણે પકડ્યો હતો. થોડા સમય પછી વરસાદ ધીરે ધીરે અટકી ગયો, પરંતુ ઠંડી હવા હજુ અમને બેચેન કરતી હતી. પરંતુ હવે આકાશ સાફ થવા માંડ્યું હતું. મારા ધબકારા હજુ તેજ હતા. દેવનો હાથ હજી પણ મારા હાથમાં હતો અને અમે બંને ત્યાં શાંતિથી ઊભા હતા. પછી મેં હળવો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. વરસાદના નાના નાના ટીપા ટપકતા હતા, પરંતુ હવે વાદળો ધીમે ધીમે સાફ થઈ રહ્યા હતા અને મારી ઉલઝન પણ એવી જ રીતે સાફ થઈ રહી હતી. મેં થોડા સ્મિત સાથે દેવ તરફ જોઈને કહ્યું,
વરસાદ અટકી ગયો છે. તેણે મારી તરફ જોયું, થોડું માથું હલાવ્યું, પરંતુ મારી વચ્ચે જે શરૂ થયું છે તે ક્યારે અટકશે નહીં. તેને સાંભળીને મને થોડીક ઝીઝક થઈ હતી. ધીમે ધીમે મારો હાથ મુક્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મારો હાથ કડક રીતે પકડ્યો. જ્યારે મેં કંઈ પણ બોલ્યા વિના તેની તરફ જોયું ત્યારે તે બોલ્યો, રાગિની, તું પહેલાની જેમ છે, પરંતુ કદાચ તમે ક્યાંક તમારું હાસ્ય ગુમાવી દીધું છે. આ સાંભળીને હું અટકી અને વિચારવાનું શરૂ કર્યું, શું ખરેખર પહેલાની જેમ રહી નથી? મેં મારી જાતને શોધવાનો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું, પરંતુ તે પહેલા દેવે મારા કાંડાને હળવાશથી દબાવ્યું અને કહ્યું, જો મને તક મળે તો શું હું તમારું ખોવાયેલું હાસ્ય પાછું લાવી શકું છું? જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે તેની આંખોમાં તે જ અપનાપણું હતું. મેં કંઈ કહ્યું નહીં, બસ થોડા સ્મિત સાથે તેની પકડમાંથી મારો હાથ કાઢ્યો અને હસી. દેવ, આ બધું પછીથી વિચારશું. અને આ બોલ્યા પછી મેં ધીરે ધીરે આગળ વધવાનું શરૂ કર્યું. દેવે એક ક્ષણ માટે મારી તરફ જોયું, પછી તેણે મારી સાથે ચાલવાનું શરૂ કર્યું. સૂર્યનો પ્રકાશ આકાશમાં ડોક્યું કરતો હતો અને અમારી વચ્ચેની અધૂરી વાર્તા ફરીથી પૂર્ણ થવા તૈયાર હતી. હું આખા રસ્તે મૌન રહી. દેવ તે મારી સાથે ચાલતો હતો, પણ તે પણ ચૂપ હતો, કારણ કે તે જાણતો હતો કે મારી અંદર હજી પણ એક હલચલ છે અને તેને થોડો સમય આપવાની જરૂર છે. હળવી ઠંડી હવા હજી વહેતી હતી. વરસાદનું ભેજ હજી પણ વાતાવરણમાં હતું, પરંતુ મારા મગજની અંદરનો કીડો હજી શાંત ન હતો. ઘરના દરવાજા સુધી છોડ્યા પછી તેણે મારી તરફ થોડું જોયું. તેની આંખોમાં કંઈક અલગ હતું, જાણે કે તે કંઈક કહેવા માંગતો હોય, પરંતુ તે પોતાને રોકી રહ્યો હતો. મેં તેને કંઈ પણ બોલ્યા વિના થોડું સ્મિત આપ્યું અને દરવાજો ખોલ્યો અને અંદર આવી. મારા અંદર આવતાની સાથે જ માએ અવાજ કર્યો, રાગિની, ક્યાં રહી ગઈ હતી? તમે સંપૂર્ણ ભીના છો. રાગિની, ચાલ, ઝડપથી તારા કપડાં બદલી લે, નહીં તો ઠંડી લાગી જશે. હું ધીમે ધીમે મારા ઓરડા તરફ ગઈ. ઓરડાનો દરવાજો બંધ કરી મારી આંખો મારી પલરેલી કાયા પર ગઈ, જે વરસાદના ટીપાના કારણે ચમકતી હતી. મારા ભીના વાળ મારી અંદરની મૂંઝવણ કહેતા હતા. મેં ધીમે ધીમે મારી જાતને સ્પર્શ કર્યો, જાણે કે હું તેનો અનુભવવાનો પ્રયત્ન કરી રહી છું કે શું હું તે જ રાગિની છું જે થોડા મહિના પહેલા એક બિંદાસ છોકરી હતી, જે પ્રેમ પણ ઘણો વિશ્વાસ કરતી હતી, કે પછી એ રાગિની જે રાત્રે છુપાઈને રડતી હતી, જેનો વિશ્વાસ પ્રેમથી ઉઠી ગયો હતો. મારું મન હજી પણ ત્યાં જ અટવાયું હતું. દેવના એ સ્પર્શમાં ક્યાંક એક પ્રશ્ન હતો, અમારા માટે બીજી તક હોઈ શકે છે. શું હું તેને બીજી તક આપવા માંગુ છું? આ બધું વિચારીને મેં એક ઊંડો શ્વાસ લીધો અને બારીમાંથી બહાર જોયું. દૂરથી ભીની માટીની સુગંધ આવતી હતી. મારા હૃદય નરમાશથી કહ્યું, કદાચ હા, પણ મને જો ફરીથી દુઃખ મળ્યું તો? પણ મેં આંખો બંધ કરી. મારા મગજમાં હજી ઘણા પ્રશ્નો હતા, પરંતુ કોઈ જવાબો મળતા ન હતા. પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે દેવ પાછો ફર્યો હતો અને ફરીથી મારા હૃદયના દરવાજા પર દસ્તક કરી રહ્યો હતો કે મારે તે દરવાજો ખોલવો છે કે નહીં તે નક્કી કરવાનું હતું. રાત ગહેરી થઈ ગઈ હતી, પરંતુ હજુ સુધી મારી આંખોમાં ઊંઘ ન હતી. વરસાદ પછીની ઠંડી હવા મારા રૂમમાં હળવાશથી વહેતી હતી, પરંતુ મારા મગજમાં જે હલચલ હતી તે પવન સાથે પણ શાંત થઈ ન હતી. દેવ ફરીથી મારા હૃદયના દરવાજા પર ઊભો હતો. મારા હૃદયની બેચેની વધી રહી હતી, પરંતુ હજી પણ હું એ જ જૂની યાદો વિચારતી હતી, જ્યારે હું અને દેવ રાતોરાત વાત કરતા હતા, કલાકો સુધી બેસતા અને હસતા. અને પછી તે દિવસ પણ અમારા જીવનમાં આવ્યો જ્યારે આ બધું સમાપ્ત કરી અને તે તેના માર્ગ પર ગયો. મેં આંચકે મારી આંખો બંધ કરી દીધી, જાણે કે હું તે બધી યાદોને રોકવાનો પ્રયત્ન કરી રહી છું, પરંતુ તે આટલી સરળતાથી જશે નહીં. દેવનો ચહેરો મારી આંખો સામે ફરી ફરી આવી રહ્યો હતો. તેના વિશે વિચારતા હું સૂઈ ગઈ અને સવાર ક્યારે પડી મને ખબર જ ન રહી. મેં આંખો ખોલીને જોયું તો સોનેરી સૂર્ય મારા રૂમમાં આવી રહ્યો હતો. જ્યારે મેં થાકી ગયેલી આંખોથી બારીની બહાર જોયું,
પરંતુ મને પલંગ છોડવાનું મન થયું નહીં. હું મારા ધાબરામાં લપેટાયેલી હતી. પછી માનો અવાજ આવ્યો બહારથી, રાગીણી ઊભી થા, દીકરી ગરમ નાસ્તો તૈયાર છે. હું મારી જાતને સંભાળતી ધીમેથી ઊભી થઈ અને અરીસાની સામે ઊભી રહી. મારા ચહેરા પર થાક સ્પર્શ દેખાઈ રહ્યો હતો. સ્નાન કર્યા પછી જ્યારે હું નાસ્તાના ટેબલ પર આવી ત્યારે માં મને ખૂબ જ કાળજીપૂર્વક જોઈ રહી હતી. મારો ઉતરેલો ચહેરો જોઈને માએ પૂછ્યું, રાગીણી બધું બરાબર છે ને? મેં મારા ચહેરા પર થોડું સ્મિત કરી બળજબરીથી કહ્યું, બધું સારું છે માં. આ પછી મેં કંઈ પણ કહ્યું નહીં, પરંતુ તેના ચહેરા પરથી એવું લાગ્યું કે તે આજે મારી ખોટી સ્મિત વચ્ચેની ઉદાસી જાણે છે. આજે કોલેજ ન હતી તેથી નાસ્તો કર્યા પછી પાછી મારા રૂમમાં આવી અને પલંગ પર સૂઈ ગઈ. જ્યારે મેં મારો ફોન ઉપાડ્યો ત્યારે દેવનો મેસેજ હતો, જેમાં એવું લખ્યું હતું કે આપણે બંને આજે મળી શકીએ છીએ. હું તે સંદેશને થોડા સમય માટે જોતી રહી. પછી મેં ઊંડા શ્વાસ લઈ ટાઈપ કરવાનું શરૂ કર્યું કે નહીં દેવ, હવે આપણે ક્યારે નહીં મળીશું. આજે પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હા, આજે પણ તને મળ્યા પછી મારા ધબકારા વધુ તીવ્ર બને છે, પરંતુ જે મહિનાઓ પહેલા મેં દુઃખ સહન કર્યું તે ફરીથી કરવા માંગતી નથી. મેં તે સંદેશ ધ્રુજતા હાથથી મોકલ્યો. બારીમાંથી બહાર જોવાનું શરૂ કર્યું. જૂની રાત ચાલી ગઈ હતી. નવો સૂર્ય બહાર આવ્યો હતો. હું પણ મારા હૃદયમાં જૂની યાદો સાથે બેસી શકી નહીં. હું મારી જાતને અંધકારમય બનાવી શકી નહીં. તો તમે કમેન્ટ કરીને કહો કે શું મેં બરાબર કર્યું અથવા તો મેં ખોટો નિર્ણય કર્યો. મારે દેવને બીજી તક આપવી જોઈએ કે નહીં? તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.